હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ અને 6.1ની અંદર નીચેના પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. આજના વિડીયોની અંદર આપણે ખાલી જગ્યાઓ તો પૂરીશું, પણ એક્ઝામ્પલની સાથે. તો ચાલો વિડીયો તરફ. તો પહેલો પ્રશ્ન છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે અને બે ઓપ્શન આપ્યા છે, સમરૂપ અને એકરૂપ. તો આપણે પહેલા વ્યાખ્યા સમજી લઈએ કે સમરૂપ કોણ કહેવાય ને એકરૂપ કોણ કહેવાય. તો પહેલા બે આકૃતિઓ ના આકાર સમાન હોય તો સમરૂપ કહેવાય. હવે આપણે એકરૂપની વાત કરીએ. સમાન ત્રિજ્યાવાળા વર્તુળો એકરૂપ હોય. સમાન ત્રિજ્યાવાળા વર્તુળો એકરૂપ છે. તો આમાં કઈ શરત લાગુ પડે છે? તો બે આકૃતિઓના આકાર સમાન હોય તો સમરૂપ કહેવાય. પણ હમણાં કીધું કે સમાન ત્રિજ્યા હોવી જરૂરી છે ફરજિયાત, તો વર્તુળો એકરૂપ કહેવાય. તો અમે બધા વર્તુળો કીધા. બધા વર્તુળો એટલે ગમે તે હોય, નાનો હોય, મોટો હોય, કદમાં મોટો હોય, નાનો હોય, ત્રિજ્યા સેમ પણ હોઈ શકે, ના પણ હોઈ શકે. તો આપણે જોઈએ તો આપણને સમરૂપ કહેવાશે. સમરૂપ ત્રિકોણો લાગુ પડશે. બધા વર્તુળો એટલે કે બે આકૃતિઓના આકાર સમાન હશે તો સમરૂપ ત્રિકોણો કહેવાય. તો આમાં આવશે આપણે સમરૂપની વાત થશે. જવાબમાં આપણે સમરૂપ આવશે. એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ. ધારો કે બધા વર્તુળ ઓમ પણ આપેલો હોય, ઓમ પણ આપેલો હોય કે ઓમ પણ આપેલો હોઈ શકે. અંદરની બાજુ પણ આપેલો હોય. જો બે વર્તુળો આવા પણ આપેલા હોય તો બધા વર્તુળો ખાલી જગ્યા છે તો સમરૂપ છે. જેમ તે કદની ચિંતા નહીં. એને કીધું બધા વર્તુળોની વાત કરીએ તો સમાન તો સજ, આકારમાં સમાન તો સજ, તેથી સમરૂપ ત્રિકોણો કહેવાય. તો આમાં આવશે સમરૂપ છે. હવે આપણે બીજો જોઈશું. બધા ચોરસો ખાલી જગ્યા છે. ઓપ્શનમાં આપ્યા છે સમરૂપ અને એકરૂપ. આવી રીતે બે ઓપ્શન આપી દીધા હશે. હવે આપણે બધા ચોરસોની આપણે વાત કરીએ તો આપણે વ્યાખ્યા યાદ કરીએ એકરૂપ અને સમરૂપની. તો સમરૂપની અંદર આપણે બે આકૃતિઓના આકાર સમાન હોય તો સમરૂપ કહેવાય. પણ આની અંદર કે બધા સમાન બાજુવાળા ચોરસો એકરૂપ હોય છે. તો બધા સમાન બાજુ હોવી જોઈએ. એટલે કે ધારો કે ચોરસ આપેલો હોય, એની અંદર સમાન બાજુ, આ બાજુ અને આ બાજુ સેમ. ધારો કે આની બાજુ 2.3 સેન્ટીમીટર આલેલી હોય, આ બાજુ 2.3 સેન્ટીમીટર આપેલી હોય, તો આ પણ 2.3 સેન્ટીમીટર આપેલી ફરજિયાત હોવી જોઈએ. આની 4.5 સેન્ટીમીટર આપેલી હોય તો આની પણ 4.5 સેન્ટીમીટર આપેલી હોવી છે. પણ આપણે પ્રશ્નની અંદર બધા ચોરસો ખાલી જગ્યા છે એવું કોઈ ચોખવટ કરેલી નથી. તો આ પણ એકરૂપ કહેવાય, પણ આ પણ બધા ચોરસો એકરૂપ હોઈ શકે નહીં. તો જોઈએ, બધા ચોરસોની આપણે વાત કરીશું. સેન્ટીમીટર કે આટલા સેન્ટીમીટર ચોરસ આપેલી છે, આ બાજુ આટલા સેન્ટીમીટર આપેલી હોય તો એકરૂપ સમરૂપ આવશે. કેમ કે જોઈએ, ધારો કે એક ચોરસ આલેલું છે, એક પણ આ બાજુ પણ ચોરસ આપેલું છે અને એક ચોરસ ઓમ પણ આપેલું હોઈ શકે.
તો આકારમાં સરખા, ત્રણે ત્રણ, ચારે ચાર આકારમાં સરખા, કદમાં ભલે નાના છે પણ આકાર તો સરખા જ છે ને. તો બે આકૃતિઓના આકાર સમાન હોય તો સમરૂપ કહેવાય. તો આવશે આ. તો આવશે આ. તો એટલે જવાબ આવશે સમરૂપ. સમરૂપ સમરૂપ ત્રિકોણો આવશે. ત્રીજો જોઈશું કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. આપણે હમણાં જ વાત કરી, વ્યાખ્યાની અંદર જ આપેલું છે, સમરૂપ ત્રિકોણની વાત કરેલી છે. સમરૂપ ત્રિકોણ જેવો હોય, આકારમાં સમાન હોય એટલે કે સમબાજુ હોય. જેમ કે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ઓમ પણ આવી શકે. સમબાજુ ત્રિકોણોની વાત કરીએ તો બધા સમબાજુ ત્રિકોણો આમ પણ હોઈ શકે, ચોરસમાં હોઈ શકે. હમણાં આપણે હાલ જોયું ગોળમાં પણ હોઈ શકે. ગોળમાં પણ હોઈ શકે. તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય તો આમાં આવશે તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તો બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા છે. તેની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાના બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે. તો આ ખાલી જગ્યાઓ પૂરતા પહેલા હું કહું કે કયા વિડીયો તમે ના જોયો હોય, સમરૂપ ત્રિકોણો અને એકરૂપ ત્રિકોણની માહિતી મેં સંપૂર્ણ માહિતી આપેલી છે, એક્ઝામ્પલ સાથે સમજાવી છે, વ્યાખ્યાઓ પણ આપેલી છે કે સમરૂપ ત્રિકોણો પણ કોને કહેવાય, બહુકોણ સમરૂપ કોને કહેવાય એની વ્યાખ્યાઓ પણ આપેલી છે. વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. હવે આપણે વિડીયો તરફ જઈએ કે બહુકોણો સમરૂપ છે તેમ કોને કહેવાય. તો મેં વ્યાખ્યાઓ ગયા વિડીયોની તો અંદર આપેલી જ છે, આ વિડીયોની અંદર પણ હું આપું છું કે સમાન બાજુવાળા અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની અનુરૂપ બાજુવાળા ગુણોત્તર પણ સમાન હોય, તેથી તેને બહુકોણ સમરૂપ છે તેમ કહેવાય. તો આપણે જોયું કે બહુકોણના અનુરૂપ ખૂણાઓ જેવા સમાન હોય છે. તો વ્યાખ્યાની અંદર જ જવાબ આપ્યો છે સમાન. તો અનુરૂપ ખૂણાઓ જેવા છે સમાન. પછી કહેતી અનુરૂપ બાજુઓ પણ સમાન કીધી છે, પણ જેવી સમપ્રમાણતામાં. તો સમપ્રમાણમાં તેની અનુરૂપ બાજુઓ જેવી છે સમપ્રમાણમાં કેમ લખી? ગુણોત્તરને આપણે સમપ્રમાણમાં કહી શકીએ. તો સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાના બાજુવાળા બે બહુકોણો અનુરૂપ છે તેમ કહેવાય. તો વિડીયોને આટલે સુધી આપણે રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી